બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આજે સુરતમાં યોજાઈ રહી છે। આ ચૂંટણીમાં કુલ 8,500 જેટલા મતદારો પોતાના મતનો ઉપયોગ કરશે। ચૂંટણી રેસમાં કુલ 11 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંના દરેક ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। 10:30 વાગ્યાથી શરૂ થયેલી આ ચૂંટણી પ્રક્રિયા સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તેના પરિણામો જાહેર કરવામાં આવશે। છેલ્લા કેટલાય દિવસોથી અલગ અલગ ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા માટે જોરદાર પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો। ખાસ કરીને સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ ઉમેદવારો દ્વારા પોતાનો સંદેશો મતદારો સુધી પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો। ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે કોર્ટ પરિસર અને મતદાન મથક પર 14 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। આ કેમેરાની બાજ નજર હેઠળ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ રહી છે। ચૂંટણીમાં પારદર્શિતા બની રહે તેના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું આજરોજ ચૂંટણી યોજાયેલ છે। 2018 બાદ 2026માં ફરીથી આ ચૂંટણી આવેલ છે। આખા ગુજરાતના કુલ ટોટલ 99 ઉમેદવારોએ ઉમેદવારી કરેલ છે। ગુજરાતના ટોટલ 1.25 લાખ મતદારો છે, જેમાં સુરતના 8,540 અને ઉમેદવારોમાંથી સુરતના 11 ઉમેદવારોએ ઉમેદવારી કરેલી છે। સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધીની આ મતદાનની પ્રક્રિયા ચાલે છે। સાંજે 6 વાગે મતપેટી સીલ કરી દઈશું ને મતપેટી સીલ કર્યા બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના જે ઓબ્ઝર્વર આવેલા છે તે મતપેટી આપણી લઈ જશે અને સોમવારથી તેની ગણતરી શરૂ કરવામાં આવશે। કેટલા દિવસ સુધી ગણતરી ચાલશે? આશરે અંદાજે 10 દિવસ સુધી આની ગણતરી ચાલશે અને તે ગુજરાત યુનિવર્સિટીના આંકડાશાસ્ત્રીઓ દ્વારા તેની ગણતરી કરવામાં આવશે। કેવો માહોલ અત્યારે મતદારો ઘણા ઉત્સાહભર્યા માહોલમાં અને સુરતમાં અંદાજે 15-20% અત્યાર સુધીમાં મતદાન થઈ ગયું છે। સાંજે 6 વાગ્યા સુધીમાં અમને 70-80% મતદાન થાય તેવું અંદાજ છે।